નમસ્કાર મિત્રો, હું કમલેશ મરીવાલા, હિન્દુસ્તાની. આજે હું આપણા રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહેલી છે એ પ્રવૃત્તિ બાબતમાં હું આપ સૌને માહિતી આપવા જઈ રહેલો છું. આ વાત છે ભરૂચ દહેજ હાઈવે પર જે કામ ચાલી રહેલું છે તે બાબતની. ભરૂચ દહેજ હાઈવેનું જે કામ ચાલી રહેલું છે એ આરએનબી ડિપાર્ટમેન્ટના હસ્તક છે અને આરએનબી ડિપાર્ટમેન્ટે આ જે કામનો કોન્ટ્રાક્ટ છે એ જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપેલો છે અને જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ હાઈવેનું કામ સારી રીતે કરતી હશે એવું આપણે માની લઈએ છીએ. મારે પણ આ હાઈવે પર ઘણીવાર અવર જવર કરવાનું થાય છે, પરંતુ મારે આ રોડ ઉપર જતા કેસ્ટ્રોલ ટોલ નાકા ઉપર દહેજ જતા જમણી સાઈડ ઉપર એક ખેતરમાં ખૂબ જ મોટી માત્રામાં માટીનો સ્ટોક કરેલો હતો. તેની પર મારી નજર ગઈ તો ત્યાં જઈને જોતા એ જે માટી હતી તે માટી રેતી મિશ્રિત માટી હતી અને તેમાં ઝાડી ઝાંખરાનો કચરો પણ એ માટીમાં હતો. એટલે મને સ્વાભાવિકપણે એ માટી એ ખેતરમાંથી કાઢેલી પેલી પીળી માટી નહોતી, પરંતુ આ માટી નદી કિનારાના કોઈ વિસ્તારમાંથી કાઢેલી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ મને જણાયું. કારણ કે હું વેજલપુર વિસ્તારનો છું અને મારા વિસ્તારમાં આ માટી નીકળે છે એવું પણ મને ખબર, અને એ જ પ્રકારની આ માટી હતી. હું 2-3 વખત ત્યાંથી પસાર થયો, પણ માટીનો જથ્થો એટલો જ હતો અને રોજ ત્યાં પોકલેન મશીનથી હાઈવામાં માટી ભરી અને એ હાઈવા દ્વારા જે આ ભરૂચ દહેજ હાઈવેનું કામ ચાલતું હતું તેમાં એ માટીનો ઉપયોગ થયેલો હતો અને સતત હાઈવા ચાલતા હતા. પરંતુ તમે 2 વાર ગયો, 3 વાર ગયો, પણ એ માટીનો સ્ટોક પૂરો થતો નહોતો, પણ એટલા જ જથ્થામાં એ સ્ટોક હતો. એટલે મને શંકા ગઈ કે ભાઈ આ સ્ટોક આવે છે ક્યાંથી. તો દિવસ દરમિયાન તો ત્યાં કોઈ ગાડી આવતી જ નહોતી માટી નાખવા માટે, ફક્ત ત્યાંથી ઉપાડવામાં આવતી હતી માટી. તો રાત્રિ દરમિયાન મારે માહિતી મેળવવા માટે તપાસ કરવાનું બન્યું. એટલે મારે રાત્રિ દરમિયાન તપાસ કરતાં જણાયું કે ભાઈ એ માટીની ગાડી રાત્રિ દરમિયાન મનાર ગામમાંથી નીકળી અને ત્યાં માટીનો સ્ટોક કરતી હતી. એટલે મને શંકા મારી પ્રબળ થઈ કે ભાઈ આ માટીનો જે સ્ટોક છે એ મનાર ગામ એટલે નર્મદા નદીના કિનારેથી જ આ માટી આવતી હોવી જોઈએ. બીજા દિવસે ફરી મેં કિનારે તપાસ કરી, ભારૂડ બેરેજ યોજના પાસે ગયો તો ભારૂડ બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું છે. તેની પશ્ચિમ દિશા તરફ તરત નદી કિનારેથી આ માટીનો ત્યાં મોટી માત્રામાં ત્યાં માટી ખોદકામ કરીને માટીનો સ્ટોક ત્યાં કરવામાં આવેલો હતો. દિવસ દરમિયાન ત્યાં માટી ખોદી અને ત્યાં સ્ટોક કરવામાં આવતો હતો અને રાત્રિ દરમિયાન ત્યાંથી એ સ્ટોક ઉઠાવી અને આ જે કેસરોલ ગામને ટોલ નાકું છે ત્યાં જે જમીન છે ત્યાં એ માટીનો સ્ટોક ભેગો કરવામાં આવતો હતો અને દિવસ દરમિયાન ત્યાંથી કેસરોલ ટોલ નાકાથી એ માટી ઉઠાવી અને એ ભરૂચ દહેજ હાઈવેનું જે જીએચવી કંપનીનું કામ ચાલી રહ્યું છે, જીએચવી કંપની તરફથી એ માટીનો ઉપયોગ દહેજ ભરૂચ હાઈવેમાં કરવામાં આવી રહેલો હતો. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આ માટી નર્મદા કિનારેથી ઉચકી અને ભરૂચ દહેજ હાઈવેના કામમાં વપરાઈ રહેલી હતી. હવે આ જે માટી જે છે તે નદી કિનારાથી ઉચકવામાં આવતી અને સ્વાભાવિક છે એ વિસ્તાર છે એ CRZથી નિયંત્રિત વિસ્તાર હતો. એટલે એની પરમિશન જીપીસીબીમાંથી મેળવેલી હોય તો જ ત્યાંથી માટી ખનન થઈ શકે. એટલે મેં જીપીસીબીમાં એક આરટીઆઈની એપ્લિકેશન આપી, ખાણ ખનીજમાં પણ એપ્લિકેશન આપી કે ભાઈ ત્યાં કોઈને પરમિટ તમે ઇસ્યુ કરેલી છે કે કેમ. જીપીસીબીમાં હજુ મને કોઈ પરમિશન મારી પાસે કોઈ માહિતી આવી નથી, પણ ખાણ ખનીજમાંથી મારી પાસે માહિતી આવી તો તેમાં જે જીએચવી કંપની છે, જીએચવી કંપનીને મનાર ગામના સર્વે નંબર 1 સંબંધિત પરમિટ તેમને ઇસ્યુ કરવામાં આવેલી છે અને મહેગામ ગામમાં 2 સર્વે નંબર છે, સર્વે નંબર 120 અને 122. આ 3 સર્વે નંબરોની પરમિટ ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ દ્વારા જીએચવી કંપનીને આપવામાં આવેલી છે, પણ એ સિવાય બીજી કોઈ જગ્યા આપેલી નથી. એટલે મારે એ લોકેશન કઈ જમીનનું છે તે તપાસ કરવા માટે મહત્ત્વનું હતું. એટલે જમીનનું લોકેશન મેં ટ્રેસ કરતાં મને માહિતી મળી કે આ જે જમીનનું ખોદકામ ચાલી રહેલું છે નર્મદા નદીના કિનારે, તો તે સર્વે નંબર 257 મનાર ગામની જમીન હતી. નકલ ચરાવતા હું બી ચોંકી ગયો કે એ જમીન ગૌચરણની હતી અને ગ્રામ પંચાયત મનારના હસ્તક એના વહીવટમાં આ ગૌચરણની જમીનની હતી. બીજો એક સર્વે નંબર છે એ મનાર ગામનો સર્વે નંબર 263 એ ગામ પંચાયત મનારના તળાવડીની જમીન હતી. ત્રીજો નંબર જોઈએ તો ઓર અચંબામાં પડી ગયો, કારણ કે 263 2 નંબરની મનારની જમીન હતી એ તો ભારૂડ બેરેજ યોજનાની જમીન હતી. મતલબ સાફ થઈ ગયો કે આની અંદર ભારૂડ બેરેજ યોજનાના જે કોન્ટ્રાક્ટર છે દિલીપ બિલકોન તે પણ આ ચોરીમાં સંડોવાયેલો હોય.
સેકન્ડ, આ ચોરીમાં મનાર ગામના સરપંચ અને તલાટી પણ સંડોવાયેલા હોય. થર્ડ, જ્યાં માટી ખોદી અને જે માટી વાપરી રહેલું છે GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની, તે તો ચોક્કસપણે આ ચોરીમાં સંડોવાયેલો છે. અને મારી પાસે જે આ સર્વે નંબર જ્યાંથી માટી ખોદકામ થઈ રહેલું છે તેના લોકેશનવાળા જે ફોટોગ્રાફ, તેના GPS લોકેશન મારી કમ્પ્લેન્ટમાં દર્શાવેલા છે. એ માટીનો જથ્થો જે કેસરોલના જે હાઈવેના ટોલ નાકું છે, ટોલ નાકાની પાસે જે સ્ટોરેજ કરવામાં આવી રહેલું, તેનો પણ મેં GPS લોકેશન એ મૂકેલા છે અને ત્યાંના ફોટોગ્રાફ્સ જે છે મારી પાસે અને વિડીયોગ્રાફ્સ છે GPS લોકેશન, તે પણ પુરાવા સાથે મારી ફરિયાદમાં રજૂ કરું છું. અને આ માટીનો જે દહેજ ભરૂચ હાઈવેમાં ઉપયોગ થઈ રહેલો છે અને ત્યાં જે માટીનો ઉપયોગ જ્યાં થઈ રહેલો છે તેના ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફ્સ પણ GPS લોકેશન દ્વારા મારી ફરિયાદમાં મેં રજૂ કરેલું છે. એટલે અહીં એક વસ્તુ સાફ ક્લિયર છે કે ગૌચરણની જમીન, ભારભૂત બેરેજની જમીન અને તળાવડીની જમીન કે જે CRZ વિસ્તારની છે, ત્યાંથી ખાણ ખનીજ વિભાગમાંથી કોઈ પરમિશન આપવામાં આવેલી નથી. એટલે માટી ચોરી થઈ રહેલી છે અને માટી ચોરી એ વ્હાઇટ કોલર વ્યક્તિઓ અને સંસ્થા, કંપની દ્વારા થઈ રહેલી છે. એટલે સ્વાભાવિક છે કે મારે કમ્પ્લેન આપવી પડે, કારણ કે રાષ્ટ્રની સંપત્તિનો નુકસાનનો સવાલ છે. એટલે મેં મારી ફરિયાદ કરીને કલેક્ટરશ્રી અને ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટમાં માંગ કરી છે કે જે જગ્યાએ મેં મારી ફરિયાદના લોકેશન આપેલા છે તમામ લોકેશન ઉપર સ્થળ તપાસ તાત્કાલિક કરવામાં આવે અને કેટલી માટીની ચોરી થઈ છે તેના ડેટા તૈયાર કરવામાં આવે. જે જગ્યાએ માટીનો ઉપયોગ થઈ રહેલો છે તેના લોકેશન પણ મેં આપેલા છે, તેની પણ સ્થળ તપાસ કરવામાં આવે અને કેટલી માટી ઉપયોગ થયેલી છે તે બધો ડેટા તૈયાર કરવામાં આવે. મેં એક બીજી RTI આપેલી જે ટોલ નાકું છે આપણા કેસરોલ ગામનું, તો એ ટોલ નાકાના CCTV કેમેરાના ફૂટેજ આવેલા ક્યાં કે કેમની નાક નીચે જ આ પ્રવૃત્તિ થઈ રહેલી હતી, એમ બિલકુલ બાજુમાં જ. તો સ્વાભાવિક છે ટોલ નાકાના જે CCTV કેમેરામાં માટી કેટલા ટ્રકો, કેટલા હજાર ટ્રકો ત્યાં આવી અને કેટલી હજાર ટ્રકો ત્યાંથી નીકળીને આ હાઈવે માટે માટીનો ઉપયોગ થયો, તે બધા ડેટા CCTV કેમેરામાં હોવાના જ. પરંતુ વ્યક્તિગત માહિતી હોવાને કારણે માહિતી આપી નહીં. પરંતુ મેં માંગ કરેલી છે મારી ફરિયાદમાં કે ભાઈ આ CCTV કેમેરા ફૂટેજનો પુરાવો તરીકે તેને એક ટીમ બેસાડવામાં આવે અને તમામ ડેટા, એના નંબરો અને જે કંઈ ડ્રાઈવરો અને ક્લીનરો હોય, પોકલેન મશીનના ડ્રાઈવર, તે તમામના ચહેરા ઓળખી અને એને પણ તપાસના કામે લેવામાં આવે. મારી ફરિયાદમાં જે રોયલ્ટી ચોરી છે, ગૌચરણની જમીનમાંથી જે માટીની ચોરી કરેલી છે, CRZના જે કંટ્રોલ રેખાની જમીન છે તો તેની ફરિયાદ કરવાની માંગ કરેલી છે. બીજું કે આ પર્યાવરણને પણ નુકસાન કરતો મુદ્દો છે, તો પર્યાવરણને જે નુકસાન થયેલું તેની પણ વસૂલાત આ જે કસૂરવાર છે તેની પાસેથી કરવામાં આવે તેવી માંગ મેં કરેલી છે. અત્યારે જ તમને ખબર છે કે શક્કરપોરમાં જે ભારત બેરેજ યોજનાના જ ભાગરૂપે ત્યાં જે ખેડૂતો સામે લેન્ડ ગ્રેબિંગની, ગૌચરણની જમીન ઉપર એમનો કબજો હશે અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ એમની પર થઈ છે. તો સ્વાભાવિકપણે અહીં પણ ગૌચરણની જમીન છે અને અહીં પણ આ લોકોએ સમજી લો ત્યાં તો કબજો કરેલો છે, પણ આ લોકોએ જમીન જ આખી ગાયબ કરી દીધી ખોદીને માટી વેચીને. તો એ લોકોની સામે કેમ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ના થાય? એટલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માંગણી કરેલી છે.